હેલો સ્ટુડન્ટ્સ, હું છું વિરાટ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું જે છે કોર્પોરેટ અકાઉન્ટિંગ. એમાં આજે આપણે જે યુનિટ નંબર એનું પહેલો ભાગ છે, બરાબર. યુનિટ 1માં 2 છે, એક સંયોજન છે, એક સમાવેશ છે. તો પહેલાં આપણે સંયોજનમાં જે એપ્રિલ 2024માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે દાખલો પૂછાઈ ગયો છે એ જોવાનો છે. શું કહેવા માગે છે તો કે યશ લિમિટેડ અને હેત લિમિટેડના 31/3/2023ના રોજના પાકા સરવૈયા નીચે મુજબ હતા. જવાબદારીઓ યશ લિમિટેડની હિત લિમિટેડની આપી છે. એમાં ઇક્વિટી શેર મૂડી છે, નફા નુકસાન ખાતું, સામાન્ય અનામત 8%ના ડિબેન્ચર્સ, 7%ના ડિબેન્ચર્સ, દેવી હુંડી, લેણદારો અને મિલકતોમાં પાઘડી, યંત્રો, જમીન મકાન, દેવાદારો, સ્ટોક, બેંક સિલક અને નફા નુકસાન ખાતું આપ્યું છે. વધારાની માહિતીમાં બંને કંપનીઓએ તારીખ 1/4/2023ના રોજ સંયોજન કરવાનું નક્કી કર્યું અને નવી કંપની હાર્મી લિમિટેડની સ્થાપના કરવી, જેની સત્તાવાર થાપણ 60 લાખ રૂપિયા છે, જેમાં 6 લાખ ઇક્વિટી શેર દરેક ₹10નો સમાવેશ થાય છે. નવી કંપની જૂની કંપનીઓએ સમગ્ર ધંધો ખરીદી લેવા સંમત થઈ. ખરીદી કિંમત નીચે મુજબ નક્કી કરવામાં આવી છે, બરાબર. શું કહે છે તો કે યશ લિમિટેડના 5 ઇક્વિટી શેરના બદલામાં નવી કંપનીના 4 ઇક્વિટી શેર દરેક ₹10નો ₹11 લેખે આપવા, એટલે કે ₹1 પ્રીમિયમ છે. યશ લિમિટેડના ડિબેન્ચર હોલ્ડરોને નવી કંપનીના 10%ના ડિબેન્ચર આપવામાં આવશે, જેથી ડિબેન્ચર વ્યાજની આવક એની એ જ રહે. યશ લિમિટેડને 18,000 રોકડા આપવામાં આવશે. હિત લિમિટેડ માટે કીધું છે, હિત લિમિટેડના 5 ઇક્વિટી શેરના બદલામાં નવી કંપનીના 6 ઇક્વિટી શેર દરેક ₹10નો 11 લેખે આપવા. હિત લિમિટેડના ડિબેન્ચર હોલ્ડરને નવી કંપનીના 10%ના ડિબેન્ચર આપવામાં આવશે કે જેથી ડિબેન્ચર વ્યાજની આવક એ જ રહે, બરાબર. હિત લિમિટેડને 5 ઇક્વિટી શેરના બદલામાં ₹10 રોકડા આપવામાં આવશે. નવી કંપનીએ બાકીના ઇક્વિટી શેર જાહેર જનતાને શેર દીઠ ₹3.5ના પ્રીમિયમથી બહાર પાડ્યા છે અને પૂર્ણ ભરપાઈ થયા છે. નવી કંપનીનો સ્થાપના ખર્ચ 20,000 થયો છે. તૈયાર કરો યશ લિમિટેડના ચોપડામાં જરૂરી ખાતા. વિલીનીકરણ સ્વરૂપનું સંયોજન છે, બરાબર, એટલે કે હિતોના જોડાણ મુજબનું છે. તેમ માને હાર્મી લિમિટેડનું 1/4/2023નું પાકું સરવૈયું તૈયાર કરો 2013 મુજબનું કંપની ધારા, બરાબર છે. તો આવી રીતે આપણને ક્વેશ્ચન પૂછ્યો છે. ક્વેશ્ચનમાં આપણે 2 વસ્તુ તૈયાર કરવાની છે: યશ લિમિટેડના ચોપડામાં જરૂરી ખાતા, વિલીનીકરણ સ્વરૂપનું સંયોજન છે માની, અને પાકું સરવૈયું તૈયાર કરવાનું છે નવી કંપનીનું હાર્મી લિમિટેડનું, બરાબર છે. તો યશ લિમિટેડના ચોપડે આપણે જરૂરી ખાતા તૈયાર કરશું, બરાબર છે. જરૂરી ખાતા કીધા છે એટલે આપણે મુખ્યત્વે 5 ખાતા આપણે રૂલ પ્રમાણે તૈયાર કરશું, બરાબર છે. માલ મિલકત નિકાલ ખાતું છે, નવી કંપની એટલે કે હાર્મી લિમિટેડનું ખાતું છે, હાર્મી લિમિટેડના ઇક્વિટી શેરનું ખાતું છે, અને રોકડ ખાતું, અને આપણા જે જૂની કંપની છે, બરાબર, જે યશ લિમિટેડ છે એના ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું તૈયાર કરવાનું છે. આટલી વસ્તુ તૈયાર કરવાની છે. તો આની પહેલાં આપણે જરૂરી ખાતા એટલે કે જરૂરી ગણતરી આપણે તૈયાર કરવી પડશે, પછી આપણે જે છે ખાતા તરફ જઈ શકશું, બરાબર છે. હવે વિલીનીકરણ સ્વરૂપનું સંયોજન છે એમાં આપણે ચોખવટ કરી દીધી છે, બરાબર છે. તો આપણે છે એ શું કરશું તો કે પહેલાં આપણે જરૂરી ગણતરી કરશું. જરૂરી ગણતરીમાં પહેલો સ્ટેપ, હવે વિલીનીકરણ સ્વરૂપનું છે એટલે પહેલાં આપણે ખરીદ કિંમત નક્કી કરવી પડશે, બરાબર છે. બીજા નંબરમાં હવે આપણે ડિબેન્ચરનો પોઈન્ટ પણ આમાં આપ્યો છે એટલે ડિબેન્ચરની પણ ગણતરી કરવી પડશે, નવા ડિબેન્ચરની, બીજો પોઈન્ટ. ત્રીજા પોઈન્ટમાં આપણે વિલીનીકરણ છે એટલે વિલીનીકરણમાં આપણે શું કરવું પડશે તો કે અનામત અથવા તો નફા નુકસાન ખાતું શોધવું પડશે, બરાબર છે. ચોથા નંબરમાં શું કરવું પડશે તો કે પછી આપણે જે છે એ જો કીધું હોય તો આપણે નવા શેર બહાર પાડીએ છીએ એની ગણતરી કરશું, બરાબર છે. તો નવા શેરની ગણતરી પણ કરશું, બરાબર. પણ એ આપણે મુખ્ય નથી, બરાબર. મુખ્ય આપણે આ 3 સ્ટેપ છે. પહેલાં ખરીદ કિંમત, પછી નવા ડિબેન્ચર આપણે જે લઈ છીએ, બરાબર, એ લેશું, અને અનામત અને નફા નુકસાન ખાતાની ગણતરી કરશું, બરાબર. વિલીનીકરણ છે એટલે. અને જો ખરીદ પ્રકારનું સંયોજન હોય તો તમને ખબર છે, જો તમે ઇન્ટ્રોડક્શનનો વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો, બરાબર છે. ડિસ્ક્રિપ્શનમાં તમને પૂરી પ્લેલિસ્ટ મળી જશે, બરાબર છે. જો ખરીદી પ્રકારનું સંયોજન હોય તો પહેલાં આપણે ચોખ્ખી મિલકત, પહેલાં તો ખરીદ કિંમત, બરાબર, પછી આપણે ચોખ્ખી મિલકત ફાઇન્ડ આઉટ કરશું, અને પછી એના ઉપરથી આપણે પાઘડી અથવા તો મૂડી અનામત લેશું, બરાબર છે. તો આ થોડુંક આપણું જે દાખલાનું છે સ્ટ્રક્ચર છે. ચાલો તો પહેલાં ખરીદ કિંમત ઉપર આવી જાય. તો પહેલો સ્ટેપ છે આપણો ખરીદ કિંમત.
શું કીધું છે ખરીદ કિંમત માટે? તો કે ખરીદ કિંમતમાં પહેલાં યશ લિમિટેડની વાત કરી લઈ. શું કહે છે યશ લિમિટેડ? તો કે યશ લિમિટેડ માટે એમ કહે છે કે ભાઈ યશ લિમિટેડના 5 ઇક્વિટી શેરના બદલામાં 4 ઇક્વિટી શેર, બરાબર છે. તો અહીંયા આપણે 5 ઇક્વિટી શેર એના બદલામાં 4 ઇક્વિટી શેર, બરાબર. 5 શેરના બદલામાં 4 શેર. તો યશ લિમિટેડ પાસે ઇક્વિટી શેર છે કેટલા? તો કે 9,10,000 રૂપિયાનો એક પૂર્ણ ભરપાઈ એટલે 9 લાખ ભાગ્યા 10 એટલે 90,000 ઇક્વિટી શેર છે. તો 90,000 શેરે યશ લિમિટેડને કેટલા મળશે? તો 90,000 ગુણ્યા 4 ભાગ્યા 5, હું લખતો નથી, 90,000 ગુણ્યા 4 ભાગ્યા 5 ત્રિરાશી, 72,000 ઇક્વિટી શેર છે એ આપણે આપવા પડે, બરાબર. તો 72,000 ઇક્વિટી શેર, બરાબર. ચાલો, તો 72,000 ઇક્વિટી શેર એને ગુણ્યા કેટલા રૂપિયાનો? તો કે 10 રૂપિયાનો એક ભરપાઈ છે એટલે 7,20,000ના શેર થશે. હવે એને એમ કીધું છે કે 11 રૂપિયા લેખે, 11 રૂપિયા એટલે 1 રૂપિયો આપણે શું છે? તો કે 1 રૂપિયો આપણો પ્રીમિયમ છે. તો અહીંયા આપણે લખશું 72,000 એને ગુણ્યા 1 રૂપિયો શું છે? તો કે પ્રીમિયમ. તો 72,000 પ્રીમિયમ, બરાબર છે. ચાલો, આ સિવાય આને પહેલાં આપણે બહાર મૂકી દઈએ 7,20,000 અને 72,000 એટલે 7,92,000. અને આ સિવાય એને શું કીધું છે? તો કે રોકડોનું કંઈક કીધું છે કે યશ લિમિટેડને 18,000 રોકડાઈ આપવામાં આવે છે, બરાબર છે. તો અહીંયા આપણે રોકડ 18,000. ચાલો, તો 7,92,000 પ્લસ 18,000 એટલે 8,10,000. આ શું આવશે? તો કે આ આવશે આપણી યશ લિમિટેડની ખરીદ કિંમત. સર, ખરીદ કિંમતમાં અહીંયા વચ્ચે એક મુદ્દો આપ્યો છે કે યશ લિમિટેડના ડિબેન્ચર હોલ્ડરને નવી કંપનીના 10%ના ડિબેન્ચર આપવામાં આવશે. તો એની આપણે ખરીદ કિંમતમાં નોંધ નહીં કરીએ? તો કે ના, એને ખરીદ કિંમતમાં આપણે એડ કરી શકતા નથી. રીઝન શું છે? તો કે ડિબેન્ચર છે એ શું છે? દેવું છે, બરાબર. તો દેવું છે ને કંપની લે છે અને સામે માંડી વાળે છે. એક બાજુ કંપની પોતાના ડિબેન્ચર છે ને એ આપે છે. જૂની કંપની યશ લિમિટેડના ડિબેન્ચર છે, એની સામે કંપની પોતાના ડિબેન્ચર એને આપે છે. એટલે એ પોતાનું દેવું અંડર જે છે એ શું થઈ જશે? મિક્સ થઈ જશે, બરાબર. એટલે કે સામસામું કપાઈ જશે. એટલે ડિબેન્ચર હંમેશા અને ડિબેન્ચર દેવું હોવાથી આપણે કદાચ એને આપીએ ને તો એની ખરીદ કિંમતમાં એને એડ ઓન કરાતું નથી, બરાબર. ખરીદ કિંમત આપણે રોકડ અથવા તો ઇક્વિટી શેર જ હોઈ શકે, બરાબર છે. ચાલો, તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. આગળ વધીએ, બરાબર છે. ચાલો, હવે હિત લિમિટેડ માટે ખરીદ કિંમત આપણે યશ લિમિટેડ માટે આવી ગઈ. તો અહીંયા હું જરાક બોર્ડ કુંડાળું કરી દઉં. પછી છે હિત લિમિટેડ. તો હિત લિમિટેડને શું કીધું છે? તો કે હિત લિમિટેડ માટે એને કીધું છે કે 5 ઇક્વિટી શેર એના બદલામાં નવી કંપનીના 6 શેર. તો 5 શેરના બદલામાં 6 શેર આપવાના છે, બરાબર. તો હિત લિમિટેડ પાસે છે કેટલા? તો કે 24 લાખ ઇક્વિટી શેર છે અને 10 રૂપિયાનો પૂર્ણ ભરપાઈ ડિવાઈડ કરીએ એટલે 2,40,000 શેર થાય. તો 2,40,000 અને શેર ઇક્વિટી શેરની જ ગણતરી કરવાની છે, ટોટલ રકમની ગણતરી કરશો નહીં. અહીંયા તો વાંધો નહીં આવે કારણ કે બંને 10 રૂપિયાના જ છે. પણ ક્યારેક એવું બને કે અહીંયા 100 રૂપિયાનો હોય ને અહીંયા આપણે 10 રૂપિયાનો આપવાનો હોય, ત્યારે દાખલામાં ભૂલ પડવાની શક્યતા વધી જાય, બરાબર. એટલે હંમેશા ઇક્વિટી શેરની જ ગણતરી કરવાની, બરાબર છે. વળી એવી સમયે આપણે એવું જોવા નહીં જવાનું કે અહીંયા 10 રૂપિયાનો છે ને અહીં 100 રૂપિયાનો છે ને અહીં 10 છે કે અહીં 10 છે, બરાબર. એવી રીતે ટાઈમ આપણો છે એ ખોટી કરવાનો નથી. આપણે ડાયરેક્ટ ઇક્વિટી શેરમાં ડિવાઈડ કરી રકમ અને ઇક્વિટી શેર જ આપણે ત્રિરાશી મૂકી અને કન્ફર્મ કરવાના થશે, બરાબર છે. આ દાખલામાં હું બંને એટલા ડાઉટ છે ક્લિયર કરવાની 100% કોશિશ કરીશ, બરાબર. જેથી કરીને તમારે મોટા ભાગના દાખલામાં જે છે એ કાંઈ વાંધો આવે નહીં. થઈ જશે 2,88,000 શેર છે. અને હવે શું છે? તો કે એને 10 રૂપિયા લેખે આપવાના છે. તો 2,88,000
88,000 એને ગુણ્યા 10 એટલે 28,80,000 આ આવશે. અને 1 રૂપિયાનો પ્રીમિયમ છે, આને પણ 11 રૂપિયા લેખે આપવાના છે. તો 2,88,000 એને ગુણ્યા 1 એટલે કે 2,88,000 આપણું પ્રીમિયમ અને આ શેર મૂડી. બરાબર છે. તો ટોટલ આપણે 12 મૂકી દઈએ 28,00,000 2,88,000 28,80,000 એટલે 31,68,000. અને આ સિવાય આપણે રોકડ પણ આપે છે. બરાબર છે. કેટલી આપે છે તો કે હિત લિમિટેડને 5 ઇક્વિટી શેરના બદલામાં 10 રૂપિયા રોકડા આપવામાં આવશે. તો રોકડ આપણે કેટલી આપવાની થશે તો કે રોકડ 5 ઇક્વિટી શેરના બદલામાં 10 રૂપિયા રોકડા. બરાબર છે. તો 5 ઇક્વિટી શેરના બદલામાં 10 રૂપિયા રોકડા. તો ઇક્વિટી શેર કેટલા છે એના 2,40,000 આપણે ઉપર જ ગણતરી કરી હતી. બરાબર. તો 2,40,000 કેટલા તો આમ તો ડબલ જ થઈ જાય સીધા. બરાબર. 2,40,000 ગુણ્યા 10 ભાગ્યા 5 એટલે 4,80,000 રોકડ. એટલે આ આપણી કુલ ખરીદ કિંમત હિત લિમિટેડની થઈ જશે. તો અહીંયા કેટલી થઈ જાય તો કે 4,80,000 31,68,000 એટલે 36,39,000 આપણી ખરીદ કિંમત કેની તો કે હિત લિમિટેડની. આ થઈ ગઈ પહેલો સ્ટેપ. બરાબર. આપણે માત્ર શું કર્યું તો કે ખરીદ કિંમતની ગણતરી કરી યશની અને હિતની. બરાબર છે. હવે આપણે શું કરવાનું છે તો કે બીજા સ્ટેપમાં આપણે શું તો કે નવા ડિબેન્ચર છે એની ગણતરી કરવાની છે. ચાલો તો બીજો સ્ટેપ. બરાબર છે. ચાલો હવે એને શું કીધું ડિબેન્ચરમાં તો કે યશ લિમિટેડના ડિબેન્ચર હોલ્ડરને નવી કંપનીના 10%ના ડિબેન્ચર એવી રીતે આપવામાં આવશે કે જેથી ડિબેન્ચર વ્યાજની આવક એની એ જ રહેશે. બરાબર. એટલે એની એમ કીધું છે કે દાખલા તરીકે અહીંયા આપણી પાસે 8%ના યશ લિમિટેડના ડિબેન્ચર જે છે 1,50,000 છે. 1,50,000 છે એના 8% આપણે કરીએ તો 12,000 આપણું શું આવે વ્યાજ આવે. હવે એને એમ કીધું છે કે હવે અહીંયા હું થોડુંક લખું છું. હાલના ડિબેન્ચર્સ પર વ્યાજ કેટલું છે 12,000. બરાબર છે. કેના માટે તો કે હવે અત્યારે આપણે યશ લિમિટેડ માટે લઈએ છીએ. બરાબર છે. હાલના ડિબેન્ચર પર વ્યાજ કેટલું છે તો કે 12,000. તો 12,000 વ્યાજ હવે એ નહીં રહેવું પડે. બરાબર. અને એને આપણે શું છે તો કે 10%ના ડિબેન્ચર આપવાના છે. એટલે કે આ વ્યાજ છે ને એ 10% થઈ જશે. બરાબર. આ વ્યાજ કેટલું છે 10% થઈ જશે. અત્યારે 8% લેખે આપણી પાસે છે પણ અહીંયા શું કીધું વ્યાજ આપણે એ નહીં રાખવાનું છે અને 10%ના ડિબેન્ચર આપવાના છે. તો એમ ધારીએ આપણે તો કે ભાઈ 10% એ આપણી પાસે 12,000 વ્યાજ છે. તો 100% એ આપણી પાસે કેટલું વ્યાજ થશે તો 12,000 ગુણ્યા 100 ભાગ્યા 10 એટલે 1,20,000 આપણી પાસે નવા ડિબેન્ચર થશે. શું થશે નવા ડિબેન્ચર્સ 1,20,000ના. બરાબર. એ કેટલાના છે 10%ના નવા ડિબેન્ચર્સ. કેના માટે યશ લિમિટેડ માટે. એવી જ રીતે આપણે હિત લિમિટેડ માટે કરીએ. બરાબર. શું થશે તો કે હાલના ડિબેન્ચર પર વ્યાજ કેટલું છે તો કે હાલના ડિબેન્ચર્સ પર વ્યાજ છે 7%ના ડિબેન્ચર છે એના 6 લાખના. તો 6 લાખ પર 7% હું કદાચ કરવા જાઉં તો અત્યારે એને 42,000 વ્યાજ મળે છે. બરાબર છે. તો હાલના ડિબેન્ચર પર વ્યાજ છે 42,000. બરાબર છે. હવે એમ શું કીધું છે તો કે ભાઈ એને 10%ના ડિબેન્ચર જ આપવામાં આવશે અને એને વ્યાજની રકમ એટલી ને એટલી રહેશે. એટલે વ્યાજ કેટલું મળશે એને 42,000. કેટલા ટકા તો કે 10%. તો 10% એ મારી પાસે વ્યાજ છે 42,000. બરાબર છે. તો 100% એ રકમ કેટલી હશે એ જોવાનું થશે મારે. 4,20,000 દેખાય થઈ જાય છે 42,000 ગુણ્યા 100 ભાગ્યા 10 એટલે કે
4,20,000 મારું શું થશે 10%ના નવા ડિબેન્ચર કોના હતા કે હિત લિમિટેડના 4,20,000 આ બીજું બરાબર. આ થઈ ગયું મારું બીજું વસ્તુ બરાબર. હવે મારે ડિબેન્ચર વટાવ આના ઉપરથી જ શોધવાનો છે બરાબર છે. તો એ હું શોધી લઉં. યશ લિમિટેડ માટે પહેલાં શું થશે તો કે જૂના અથવા તો નવા બરાબર. તો નવા ડિબેન્ચર્સ માઇનસ જૂના ડિબેન્ચર્સ બરાબર છે. તો કેટલા હતા જૂના ડિબેન્ચર્સ 8%ના તકે 1,50,000 જેટલા ડિબેન્ચર હતા કેને પાસે તકે આપણા યશ લિમિટેડ પાસે. તો અહીંયા આપણા પાસે 1,50,000ના જૂના ડિબેન્ચર્સ હતા અને એની જગ્યાએ આપણે નવા ડિબેન્ચર લીધા 1,20,000ના બરાબર. તો આ આવશે 1,20,000ના નવા ડિબેન્ચર્સ. તો આ શું આવ્યું તો કે આ આવ્યો આપણો વટાવ. શું આવ્યું ડિબેન્ચર્સ પર બરાબર. શું આવ્યું તો કે 1,50,000ના જૂના હતા એની જગ્યાએ અમે 1,20,000ના જ દીધા નવા એટલે 30,000નો શું આવ્યો વટાવ આવ્યો તો 30,000 રૂપિયા બરાબર છે. આ આવ્યું યશ લિમિટેડ માટે. એવી જ રીતે આપણે હિત લિમિટેડ માટે લઈ લઈ. એના નવા ડિબેન્ચર્સ કેટલા છે તો કે નવા ડિબેન્ચર્સ છે કેટલા હતા કે 4,80,000 બરાબર. 4,20,000 બરાબર છે આપણે લીધા હતા અને નવા ડિબેન્ચર્સ છે 4,20,000. હવે હું સૂત્રને એવું નથી લખતો. અને જૂના છે એના પાસે 6,00,000ના ડિબેન્ચર્સ. ચાલો તો આ પણ આપણા પાસે વટાવ જ આવશે 4,20,000 6,00,000માંથી બાદ કરીએ આપણે તો એ આવશે 1,80,000 મારી પાસે વટાવ બરાબર છે. કેનો તો કે યશ લિમિટેડ હિત લિમિટેડનો બરાબર છે. ચાલો હવે આપણી પાસે વટાવનું બધું કામ થઈ ગયું. હવે આપણે ત્રીજા નંબરની નોંધ જે છે એ જરૂરી ગણતરી કરવાની છે. કઈ તો કે નફા નુકસાન ખાતું અથવા તો અનામત બરાબર છે. અનામત અથવા નફા નુકસાન ખાતાની ગણતરી. તો કે સૌ પ્રથમ આપણે જે ખરીદ કિંમત છે આપણી જે ખરીદ કિંમત આવી ને એમાંથી આપણે જે જૂની કંપનીના ઇક્વિટી શેર ને એ બધું છે ને એ બધું માઇનસ કરવાનું છે બરાબર. તો અહીંયા હું એ ખાતું નથી દોરતો પણ ખાતા જેવું કંઈક કરી નાખીએ. તો વિગત યશ લિમિટેડ અને હિત લિમિટેડ બરાબર છે. વિગત યશ લિમિટેડ અને હિત લિમિટેડ. હવે આપણે સૌપ્રથમ શું છે તો કે આપણી પાસે ખરીદ કિંમત છે. તો હું અહીંયા ખરીદ કિંમત લખી નાખું. કેટલી છે તો કે ખરીદ કિંમત છે મારી પાસે 8,10,000 યશ લિમિટેડની અને 36,39,000 હિત લિમિટેડની. તો 8,10,000 અને 36,39,000 બરાબર. હવે આને અત્યારે આપણે એમનેમ રાખીએ બરાબર. આને અત્યારે એમનેમ રાખીએ અને આમાંથી મોટા ભાગનું બધું આપણે બાદ કરવાનું થશે. બાદ શું કરવાનું થશે તો કે જુઓ જૂની કંપનીની અનામતો અને શેર મૂડી આ બે વસ્તુ આપણે આમાંથી બાદ કરવાની થશે બરાબર છે. જૂની કંપનીની બરાબર. તો અહીંયા આપણે જોઈએ જૂની કંપની આપણી પાસે બે છે. પહેલાં ઇક્વિટી શેર લઈ લઈ બાદ આપણે શું કરવાનું થશે એનું બધાનું એક લિસ્ટ બનાવી અને પછી જ આપણે આમાંથી બાદ કરશું બરાબર છે. તો પહેલાં આપણે ઇક્વિટી શેર તો એ બાદ કરશું. તો અહીંયા આપણે ઇક્વિટી શેર મૂડી જૂની બરાબર છે. અહીં લખી નાખું જૂની. તો જૂની ઇક્વિટી શેર મૂડી બંને પાસે 9 લાખ અને 24 લાખ હતી બરાબર છે. તો આની છે 9 લાખ અને 24 લાખ બરાબર છે. 9 લાખ અને 24 લાખ. આને અત્યારે આપણે કાંઈ અટતા જ નથી. આને અત્યારે એમને રાખીએ છીએ લેશું. આને આપણે લાસ્ટમાં રાખીએ બરાબર. ઇક્વિટી શેર મૂડી જૂની. આ સિવાય
નફા નુકસાન ખાતું, સામાન્ય અનામત, આ બે વસ્તુ લેશું. બરાબર છે. નફા નુકસાન ખાતું 90,000 અને અહીંયા નફા નુકસાન ખાતું આપ્યું છે યશ લિમિટેડનું 3,05,000, 5,400. તો અહીંયા આપણે પ્લસ કરશું નફા નુકસાન ખાતું કેટલું છે તો કે 90,000. બરાબર. કેનું છે તો કે હિત લિમિટેડનું. તો અહીંયા આપણે હિત લિમિટેડનું 90,000 અને અહીંયા નફા નુકસાન ખાતું યશ લિમિટેડનું આપ્યું છે પણ એ 3,05,000 ખોટ દેખાડે છે. બરાબર. તો અહીંયા આપણે ખોટ બતાવે તો માઇનસ રાખી દઈ 3,05,400. બરાબર. પછી આ આખું જે બંચ થશે ને એને આપણે આમાંથી માઇનસ કરી નાખશું. ચાલો, નફા નુકસાન ખાતું. આ સિવાય નફા નુકસાન ખાતું આવી ગયું. સામાન્ય અનામત આપી છે 2,40,000ની, તો એ પણ આપણે પ્લસ. સામાન્ય અનામત યશ લિમિટેડમાં કાંઈ નથી આપી પણ આપણને હિત લિમિટેડમાં 2,40,000 આપી છે, તો એ આપણે આમાં પ્લસ કરી દઈશું. બરાબર છે. પછી બસ આ સિવાય આપણે એક હજી વસ્તુ છે જે આપણે અનામત વધારામાં જૂની કંપની લઈ લઈએ, એ છે આપણા ડિબેન્ચર્સ વટાવ. બરાબર છે. તો અહીંયા આપણે બરાબર, તો ડિબેન્ચર વટાવ કેટલો છે તો કે ડિબેન્ચર વટાવ છે હિત લિમિટેડનો 1,80,000 અને આનો છે 30,000. તો આનો એ પણ આપણે પ્લસ કરશું 30,000 અને 1,80,000. બરાબર. હવે આ બધી વસ્તુ જે આવે બરાબર આપણે ખરીદ કિંમતમાંથી બાદ કરવાની છે. 9 લાખ માઇનસ 3,05,400 પ્લસ 30,000 એટલે 6,24,600 આ ટોટલ આવ્યો. અહીં લખી નાખું. અને 24 લાખ પ્લસ 90,000 પ્લસ 2,40,000 પ્લસ 1,80,000 એટલે એ આવશે 29,10,000. ચાલો, હવે આ મારી પાસે આવ્યું, એમાંથી હું આ ખરીદ કિંમત છે એ બાદ કરી નાખું. તો આને હું એ નામ આપી દઉં. તો હવે મારી પાસે વધશે શું તો કે 6,24,600 છે, એમાંથી હું 8,10,000માંથી માઇનસ કરું 6,24,600. બરાબર. તો એ છે મારી પાસે 1,85,400. બરાબર છે. તો ખરીદ કિંમતમાંથી મારે હવે દાખલા તરીકે મારી પાસે ખરીદ કિંમત છે એના કરતાં મારી પાસે જે અનામતો છે એટલે કે કંપની પાસે જે અનામતો છે એ શું છે તો કે ઓછી છે. શું છે? ઓછી છે. એટલે કંપની માટે શું થાય? ખોટ. હવે અહીંયા આપણે એક સૂત્ર રાખી દઈ. બરાબર છે. તો એ છે નફા નુકસાન ખાતું. બરાબર. નફા નુકસાન ખાતે લઈ જવાની રકમ કઈ રીતે નક્કી થાય તો કે ખરીદ કિંમતમાંથી અનામત અને વધારો બાદ કરશું આપણે. બરાબર છે. તો પહેલાં આપણે યશ લિમિટેડ માટે તમને સરખું સમજાય એટલે હું જે છે એ ડિટેલમાં આટલું લખું છું. બરાબર છે. યશ લિમિટેડ માટે શું થશે ખરીદ કિંમત તો કે 8,10,000. બરાબર. અને જે છે એ આ થશે 6,24,600. તો 8,10,000માંથી 6,24,600 હું માઇનસ કરું તો મારી પાસે 1,85,400 વધે. પણ એ શું વધે તો કે જો મારી પાસે ખરીદ કિંમત છે વધારે, બરાબર, મારી પાસે એ સામેની અનામતો નથી એટલે એ મારી પાસે શું થશે? ખોટ થશે. તો અહીંયા હું લખીશ નનું ખાતે ખોટ અથવા તો ઘટાડો. બરાબર. ઘટાડો લખીએ તો વધારે સારું. ચાલો, તો એ છે 1,85,400. અને બીજા નંબરમાં આપણે આ જોઈ તો યશ લિમિટેડ માટેનું થઈ ગયું. પછી છે હિત લિમિટેડ. હિત લિમિટેડને કેટલું છે તો કે 36,39,000 એમાંથી 29,10,000 માઇનસ 7,78,000. તો આ એ 7,38,000. તો આ એ શું થશે તો કે આ એ ખોટ થશે, ઘટાડો થશે. બરાબર. ઘટાડો નફા નુકસાન ખાતે. બરાબર છે. તો આ બંને શું થશે? ઘટાડો થશે
1,85,400 અને 7,38,000 બરાબર છે. હવે જો નવી કંપનીની દૃષ્ટિકોણથી આપણે જોઈએ બરાબર, તો આપણે છે એ વધારે ચૂકવણી કરી છે બરાબર. શું કરી છે? વધારે ચૂકવણી કરી. એના માટે એટલી એના પાસે નફો અનામત એટલું બધું હતું નહીં, જે પ્રમાણે આપણે એને ખરીદ કિંમત ચૂકવી છે. તો આ શું આવશે આપણા પાસે? નફા નુકસાન ખાતે એટલું આપણા પાસે ખોટ આવી બરાબર. તો અહીંયા આપણે નફા નુકસાન ખાતે ખોટ કેટલી આવી? તો કે બંનેનો પ્લસ કરી નાખીએ. 1,85,400 તો 9,23,400, પણ એ શું આવશે? માઇનસમાં, એટલે કે ખોટ આવશે. અને આને આપણે પાકા સરવૈયામાં, જે નવું પાકું સરવૈયું છે એમાં બતાવશું બરાબર છે. અનામત વધારાની છે. શીર્ષક હેઠળ બરાબર છે. આને આપણે અનામત અને વધારાના શીર્ષક હેઠળ બતાવશું. ચાલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે બરાબર છે. શું કર્યું આપણે? તો કે કાંઈ નહીં, નવી કંપની ખોટમાં છે કે નફામાં એ જોવું હતું બરાબર. અને અનામત લઈ જશે કે ખોટ લઈ જશે નાનું ખાતે એ જોવું હતું. એટલે ખરીદ કિંમતમાંથી એ કંપની પાસે જેટલી અનામતો હતી એ આપણે માઇનસ કરી નાખી. જો ખરીદ કિંમત વધારે હોય તો કંપની માટે અનામત છે બરાબર. અને જો ખરીદ કિંમત ઓછી હોય તો કંપની શું કરે? તો કંપની માટે ખોટ છે, તો નાનું ખાતે લઈ જશે. તો આપણે નાનું ખાતે લઈ જશું. હવે આપણે છે એ શું કરવાનું છે? તો કે યશ લિમિટેડના ચોપડામાં જરૂરી ખાતા, અત્યાર સુધી જેટલી ગણતરીની જરૂર હતી એટલી ગણતરી આપણે કરી લીધી. હવે આપણે પહેલાં યશ લિમિટેડના ચોપડામાં જરૂરી ખાતા બનાવી લઈએ બરાબર, અને એમાં આપણે એન્ટ્રી કરી લઈએ બરાબર. તો આને હું અત્યારે સાઈડમાં મૂકી દઉં વળી પાછું. અને ચિંતા ના કરો, તમને એક્ઝામમાં આવડો મોટો દાખલો નહીં પૂછે. 10 માર્ક્સનો દાખલો થઈ ગયો છે બરાબર, એટલે આનો અડધો દાખલો હશે બરાબર. ચાલો તો દાખલો સ્ટાર્ટ કરીએ. માલ મિલકત નિકાલ ખાતું આપણે જરૂરી ખાતા મેં તમને કીધા એ પ્રમાણે 5 આપણે બનાવવાના છે. પહેલાં માલ મિલકત નિકાલ ખાતામાં બધા જે મિલકતો છે એનો આપણે નિકાલ કરશું બરાબર છે. માલ મિલકત નિકાલ ખાતું શું છે? જૂની કંપનીના ચોપડામાં છે, એટલે જૂની કંપની છે એ પોતાના ચોપડે કિંમતે જ બધી વસ્તુનો નિકાલ કરશે બરાબર. એટલે કે પહેલાં છે યંત્રો. અહીં લખશું આપણે યંત્રો કેટલા છે? તો કે 1,92,000. તો અહીંયા આપણે માત્ર યશ લિમિટેડની જ ગણતરી કરીએ છીએ એટલે 1,92,000. જમીન મકાન 3,45,000. પછી દેવાદારો એ છે 1,62,600. પછી સ્ટોક છે 2,70,000. પછી બેંક સિલક છે, બેંક સિલક તો એની છે નહીં બરાબર, એટલે એ કામ નથી આપણે. પછી દેવા બાજુ આવેલા જઈએ. દેવા બાજુ શું શું છે? તો કે દેવા બાજુ પહેલાં આ નફા નુકસાન ખાતું સામાન્ય અનામત નહીં, કાંઈ નથી લેવાનું. ડાયરેક્ટ 8%ના ડિબેન્ચર્સ. તો અહીં લખશું આપણે 8%ના ડિબેન્ચર્સ. સર એમાં નવી કિંમત લેવાની કે જૂની? તો જૂની કિંમત. શું કામ? કે જે માલ મિલકત નિકાલ ખાતું છે કોના ચોપડે છે? યશ લિમિટેડના બરાબર. તો યશ લિમિટેડ નિકાલ કેટલા પૈસામાં કરશે? તો કે 1,50,000નો જ નિકાલ કરશે ને બરાબર. એટલે આપણે જૂની કિંમત જ લેવાની 1,50,000. પછી છે દેવી હુંડી અને લેણદારો. તો દેવી હુંડી કેટલી છે? 39,000. અને લેણદારો કેટલા છે? તો કે 1,80,000. આ સિવાય હવે શું થશે? તો કે હવે આપણે નવી કંપની ખરીદ કિંમત આપશે બરાબર. એટલે આપણે જે છે એ માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ શું લેશું? તો કે ખરીદ કિંમત. તો અહીંયા આપણે લખશું શું નામ છે? તો કે હિત લિમિટેડ. તો અહીંયા આપણે હિત લિમિટેડ તો બીજાનું નામ છે, આનું છે હાર્મી લિમિટેડ. તો આ છે હાર્મી લિમિટેડ ખાતે શું લખશું? ખરીદ કિંમત કેટલી છે? 8,10,000. ચાલો હવે આપણે આ ખાતું બંધ કરશું અને શું આવશે? તો કે જે નફો કે ખોટ જે આવે બરાબર આપણે ક્યાં લઈ જઈશું? આપણા શેર હોલ્ડરના ખાતામાં બરાબર છે. 1,50,000, 39,000, 1,80,000 અને 8,10,000. ચાલો તો 11,88,000 ટોટલ આવ્યું આપણી પાસે. તો 11,88,000 પછી માઇનસ કરશું 1,92,000, 3,39,000, 1,62,600 અને 2,70,000. ચાલો તો 9,72,600 એમાંથી 11,88,000 માઇનસ એટલે 2,15,000
400 એ આપણે આવશે નફો અને એને ક્યાં લઈ જશું તો કે આપણા શેર હોલ્ડર ખાતે 2,15,400 બરાબર અને 11,88,000 આપણો જે ટોટલ હતો એ. હવે આર્મી લિમિટેડ ખાતે એટલે કે જે નવી કંપની છે એના ખાતે આપણે 8,10,000 લીધા એટલે એની ક્રોસ એન્ટ્રી નવી કંપની આર્મી લિમિટેડના ખાતામાં ઉધાર બાજુ. તો અહીંયા આપણે લખી નાખશું શેના તો કે માલ મિલકત નિકાલ ખાતે. તો અહીં લખશું માલ મિલકત નિકાલ ખાતે ખરીદ કિંમત નવી કંપની ખાતે ઉધાર બરાબર એની આઈપી છે 8,10,000. હવે આમાં બે વસ્તુ સમાયેલી છે. શું સમાયેલું છે તો કે એક તો શેર છે બરાબર છે અને એક પ્રીમિયમ છે અને એક રોકડ છે. આ બધી વસ્તુને અલગ અલગ કરીને અહીં લખી નાખશું આપણે. તો ઇક્વિટી શેર મૂડી ખાતે બરાબર કેના ઇક્વિટી શેર છે તો કે આપણા આર્મી લિમિટેડના બરાબર. તો અહીં આપણે આર્મી લિમિટેડ લખી નાખશું આર્મી લિમિટેડના ઇક્વિટી શેર મૂડી ખાતે બરાબર. તો ઇક્વિટી શેર મૂડી કેટલી છે એની 7,20,000 અને પ્રીમિયમ સહિત લખો તો પણ ચાલશે, પ્રીમિયમની અલગથી નોંધ કરો તો પણ ચાલશે. તો અહીંયા વળી પાછું આર્મી લિમિટેડ ખાતે આર્મી લિમિટેડના ઇક્વિટી શેર ખાતે પ્રીમિયમ બરાબર છે. તો પ્રીમિયમ કેટલું છે તો કે 72,000 કારણ કે બેની નોંધ ત્યાં જ થશે અને છેલ્લે આપણે 18,000 રોકડ આપીએ છીએ તો રોકડ બેંક ખાતે 18,000 ટોટલ તો આપણો જ થશે કરવાનો નથી 8,10,000 બરાબર છે. ચાલો હવે આ બધેની ક્રોસ એન્ટ્રી આપણે આપી દઈએ. પહેલાં ઇક્વિટી શેર મૂડી ખાતે આપણે 2 એન્ટ્રી આપવાની છે. તો અહીંયા ઇક્વિટી શેરનું ખાતું છે આપણી પાસે બરાબર છે. તો અહીંયા આપણે લખશું આર્મી લિમિટેડ ખાતે ઇક્વિટી શેર કેટલા છે તો કે 7,20,000 બરાબર અને પ્રીમિયમની રકમે લખી નાખશું આર્મી લિમિટેડ ખાતે શેર પ્રીમિયમ 72,000 અને બંને સાથે ટોટલ કરીને લખો તો પણ ચાલશે બરાબર. અને આને બંધ કરી નાખીએ 7,20,000 પ્લસ 72,000 આપણે અહીં કરેલા જ છે 7,92,000 અહીં લખશું 7,92,000 અહીંયા 7,92,000 અને આ 7,92,000 ક્યાં લઈ જશું આપણે તો કે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે કારણ કે જૂના કંપનીએ જે શેર આપ્યા છે કોણ રાખશે આપણા ઇક્વિટી શેર હોલ્ડર રાખશે બરાબર. તો ઇક્વિટી શેર હોલ્ડર ખાતે આપણે પ્રીમિયમ સહિતની રકમ આપી દઈશું 7,92,000 બરાબર છે. ચાલો પછી છે રોકડ ખાતે. તો અહીંયા આપણે રોકડ ખાતું બનાવી નાખીએ બરાબર છે. તો અહીંયા રોકડ બેંક છે 18,000 તો અહીંયા આપણે લખશું આર્મી લિમિટેડ ખાતે જે રોકડ આપે છે એ બરાબર છે ખરીદ કિંમત પેટે રોકડ બરાબર લખી નાખો તો ચાલે 18,000 બરાબર. વળી પાછું ખાતું બંધ કરી અને આપણે લઈ જઈએ 18,000 અને 18,000 કોણ રાખશે તો કે આપણા સાચા માલિકો એટલે કે ઇક્વિટી શેર હોલ્ડર અને એ લખી નાખશું આપણે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે કેટલા લખશું તો કે 18,000. હવે આપણે મેઇન ખાતું આવ્યું આપણું ઇક્વિટી શેર હોલ્ડરનું બરાબર. અત્યાર સુધી આપણે જે ક્રોસ એન્ટ્રી આપી એને આપણે આપી દઈએ. પહેલાં નફો છે શેર હોલ્ડર ખાતે તો એ લખી નાખીએ બરાબર છે. એની ક્રોસ એન્ટ્રી થશે અહીં ઉધાર છે સામેની સાઈડ જમા બાજુ અહીં લખશું આપણે માલ મિલકત નિકાલ ખાતે નફો કેટલો છે તો કે 2,15,400 બરાબર છે. ચાલો પછી છે અહીંયા આપણે કંઈક લઈ ગયા હતા આ તો નથી ઇક્વિટી શેર હોલ્ડર ખાતે આર્મી લિમિટેડના ઇક્વિટી શેર 7,92,000 પ્રીમિયમ સહિતના બરાબર છે. તો અહીં લખશું આપણે આર્મી લિમિટેડના ઇક્વિટી શેર્સ ખાતે પ્રીમિયમ સહિત બરાબર કેટલા છે તો કે 7,92,000 સોરી 7,92,000. પછી આ સિવાય આપણે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે શું લઈ ગયા હતા રોકડ અહીં લખશું આપણે રોકડ બેંક ખાતે
રોકડ ખાતે અથવા રોકડ બેંક ખાતે 18,000 બરાબર છે. ચાલો હવે આ સિવાય આપણે ઇક્વિટી શેર હોલ્ડરના ખાતામાં શું હતું તો કે આપણા જૂના શેર્સ હતા, એનું અનામત હતું બરાબર. તો એ બધી વસ્તુ રાખવાની છે. તો જૂના શેરમાં નફા નુકસાન ખાતું જે 3,05,400 છે એ શું બતાવે છે તો કે ખોટ બતાવે છે. તો ખોટ ક્યાં હોય તો કે એની બાકી શું હોય તો કે અહીંયા જમા હોય. તો અહીંયા આપણે ઉધાર બાજુ લખશું નફા નુકસાન ખાતું જે ખોટ કરીને બતાવે છે એ 3,05,400. આ સિવાય ઇક્વિટી શેર બરાબર કેટલા છે 9 લાખ. તો જૂના ઇક્વિટી શેર બરાબર છે કેટલી છે તો કે 9 લાખ. આ સિવાય કોઈ અનામત છે તો કે નફા નુકસાન ખાતું છે પણ એની બાકી આપણને જે છે એ કઈ આપી હતી તો કે ઉધાર બાકી આપી હતી એટલે ખોટ આપી હતી એટલે એનું આપણે જે છે એ ખોટ તરીકે લખી નાખ્યું. પછી સામાન્ય અનામત હતું તો સામાન્ય અનામત આપણને આમાં આપેલી નથી. બસ આ જ હતું. હવે જો આપણે આપણા શેર હોલ્ડરનું ખાતું બંધ કરીએ તો એ સરભર થવું જોઈએ બરાબર છે, આપણો એક જ રૂલ છે. ચાલો તો અહીંયા પહેલાં આપણે 7,92,000 પ્લસ 18,000 પ્લસ 3,05,400. ચાલો તો એ આવશે 11,15,400. અને આ બાજુનું ટોટલ કરી લઈ 2,15,400 પ્લસ 9 લાખ એટલે એ આવશે 11,15,400. સર અમે નફા નુકસાન ખાતું ખોટ છે તમે અહીંયા બતાવી બરાબર છે પ્લસ કરી પણ અમારે નફા નુકસાન ખાતાની ખોટ છે આ બાજુ લખવી છે તો ચાલે? હા ચાલે, પણ તમારે એને માઇનસમાં રાખવી પડે બરાબર. અહીંયા જે આપણે ઇક્વિટી શેરની સાથે સાથે જો નફા નુકસાન ખાતું તમારું બતાવવું હોય બરાબર છે, તમે એ રીતે ખાતું યાદ રાખ્યું હોય, કદાચ ઘણા બધા સ્ટુડન્ટ ખાતું યાદ રાખતા હોય બરાબર, તો એ રીતે તમે ખાતું યાદ રાખ્યું હોય કે ભાઈ નફા નુકસાન ખાતું ઇક્વિટી શેર મૂડી અનામત ને બધી વસ્તુ આપણે અહીંયા રાખવાની છે બરાબર. તો તમે નફા નુકસાન ખાતું ખોટ છે એ સામે બતાવી શકો પણ ખોટ છે એટલે તમારે માઇનસ કરવી પડે તોય પણ તમારો આન્સર છે સરભર થઈ જશે અને તમારો આન્સર સાચો જ કહેવાશે બરાબર છે. ચાલો કે એને એમ કીધું છે કે નવી કંપનીએ બાકીના ઇક્વિટી શેર જાહેર જણતા ને શેર દીઠ 5ના પ્રીમિયમથી શું કર્યા છે એને બહાર પાડ્યા છે બરાબર છે. અને એ પૂર્ણ ભરપાઈ થઈ ગયા અને કંપનીનો સ્થાપના ખર્ચે 20,000 થયો છે. આ મુદ્દો પણ બાકી છે. નવી કંપનીનો સ્થાપના ખર્ચ છે કાંઈ કીધું નથી એટલે નવી કંપની એ જ ચૂકવો છે એવું સમજીને આપણે આગળ વધશું. ચાલો હવે આપણે જે છે એ જરૂરી ગણતરી કેટલામી છે તો કે આપણી પાસે ચોથી જરૂરી ગણતરી છે આ બરાબર. નવા ઇક્વિટી શેર ચાલો તો નવા ઇક્વિટી શેર કેટલા છે તો કે બાકીના. તો પહેલાં તો બાકીના એટલે ક્યાં તો કે પહેલાં આપણી પાસે 6 લાખ ઇક્વિટી શેર 10 રૂપિયા લેખેની સત્તાવાર થાપણ છે. તો અહીંયા આપણે લખશું સત્તાવાર થાપણ 6 લાખ ઇક્વિટી શેર્સ. એમાં પહેલાં આપણે યશ લિમિટેડને આપ્યા. કેટલા આપ્યા યશ લિમિટેડને તો કે યશ લિમિટેડને સર આપણે આપ્યા હતા આઈડિયાસ 72,000 ઇક્વિટી શેર બરાબર. 72,000 ઇક્વિટી શેર આપ્યા હતા. તો અહીંયા આપણે માઇનસ કરશું યશ લિમિટેડના 72,000 અને હિત લિમિટેડને કેટલા આપ્યા હતા તો કે હિત લિમિટેડને આપ્યા હતા સર આપણે 2,88,000 બરાબર. તો 2,88,000 શેર આપણે હિત લિમિટેડના. તો આને આપણે જો માઇનસ કરીએ પ્લસ 72,000 અને એમાંથી 6 લાખ માઇનસ કરી નાખો તો 2,40,000 શેર વધે બરાબર. 2,40,000 ઇક્વિટી શેર વધે અને આ છે આપણે નવા જાહેર જનતા સમક્ષ બહાર પાડશું બરાબર છે. ચાલો તો કેટલા રૂપિયા લેખે છે શું કીધું છે તો 3.5ના પ્રીમિયમથી ને 10 રૂપિયાનો એક છે એ તો આપણને ખબર છે. તો અહીંયા આપણે 2,40,000 ગુણ્યા 10 રૂપિયા લેખે
આપણે મોકલશું એટલે 24 લાખ રૂપિયા ઇક્વિટી શેર મૂડીના મળશે અને પ્લસ એના પ્રીમિયમ આવશે. પ્રીમિયમનું એને કીધું છે, હું કંઈ મનમાં નથી બોલતો, 3.5ના પ્રીમિયમથી બહાર પાડ્યા છે. એટલે 2,40,000 શેર પર 3.5 રૂપિયા પ્રીમિયમ મને મળશે. તો 2,40,000 ગુણ્યા 3.5 એટલે 8,40,000નું પ્રીમિયમ મને મળશે. તો પ્લસ કરી હું 32,40,000 જે છે એ રાખીશ. આ શું આવ્યું મારી પાસે? કે આ જે પ્રીમિયમ સહિતની રકમ છે એ આવી. બરાબર છે. ચાલો, નવા ઇક્વિટી શેરની ગણતરી થઈ ગઈ. બરાબર છે. હવે મેં છે પાકું સરવૈયું આ બાજુ લઈ લીધું છે. બરાબર. રીઝન એ છે કે તમને જરૂરી ગણતરી છે એ મારે પરના આમ છે એ કરવા નહીં વધારે. બરાબર છે. ચાલો, તો સૌ પ્રથમ પાકું સરવૈયું આર્મી લિમિટેડ એટલે કે આપણે નવી કંપની. બરાબર છે. 2013 મુજબનું છે. ચાલો, તો સૌ પ્રથમ પહેલો ભાગ શું આવશે? ઇક્વિટી અને જવાબદારીઓ અથવા તો દેવા. હવે એમાંય પહેલો ભાગ આપણો પડશે. શું પડશે? તો કે પહેલો ભાગ શું પડશે? તો કે શેર હોલ્ડરોના ભંડોળો. એમાં બે વસ્તુ આવશે, શેર મૂડી, અનામત વધારો. બરાબર છે. તો પહેલો ભાગ છે આપણો, એમાંય કરીએ અથવા તો એક કરી નાખીએ તોય ચાલશે, કારણ કે પેન અલગ છે. શેર મૂડી. શેર મૂડીમાં થોડુંક હું ટૂંકમાં લખું છું. બરાબર. તમે ડિટેલમાં લખજો. શું છે તો કે પહેલાં તો આપણે ખરીદ કિંમત પેટે કોને? તો કે યશ લિમિટેડને આપ્યા હતા. બરાબર છે. કેટલા? તો કે 5 ઇક્વિટી શેર, 4 ઇક્વિટી શેર, 72,000 શેર હતા, 7,20,000ના હતા. તો અહીંયા આપણે યશ લિમિટેડના ઇક્વિટી શેર ડાયરેક્ટ એમ જ લખી નાખું છું, 7,20,000. પછી હિત લિમિટેડના કેટલા હતા? તો કે 28,80,000. કેટલા હતા? તો કે 28,80,000. અને આ સિવાય શું હતું? તો કે આપણે નવા શેર બહાર પાડ્યા હતા. બરાબર છે. કેટલા હતા? તો કે નવા શેર આપણે બહાર પાડ્યા હતા 2,40,000 એટલે કે 24 લાખના. પ્રીમિયમ નથી લખવાનું, પ્રીમિયમ આપણે અનામત વધારામાં લખશું. અહીંયા આપણે લખશું નવા બહાર પાડેલ કેટલા છે? તો કે 24 લાખના. તો ટોટલ કરી અને 12 મૂકી દઈએ તો આપણી પાસે શેર મૂડી અંદર આપણી પાસે આવશે 7,20,000, 28,80,000 અને 24 લાખ. તો એ આવશે 60 લાખ પૂરેપૂરા, જે આપણી સત્તાવાર થાપણ હતી. બરાબર છે. ચાલો આગળ વધીએ. બીજા નંબરમાં શેર મૂડી નીચે આપણું બીજો આવશે અનામત અને વધારો. ચાલો, તો અનામત અને વધારામાં પહેલાં તો આપણે જે ગણતરી કરી છે આને હું સાઈડમાં મૂકી દઉં. જે આપણે પહેલાં ગણતરી કરી હતી, બરાબર છે, અનામતની, અહીંયા આપણે નફા નુકસાન ખાતે લઈ જવાની રકમ. બરાબર છે. પાકા સરવૈયામાં અનામત વધારાના શીર્ષક હેઠળ 9,23,400 પણ એ કેવી છે? ખોટ છે. તો અહીંયા આપણે લખશું નફા નુકસાન ખાતે કેટલું છે? 9,23,400ની ખોટ બતાવે છે. ચાલો, આ સિવાય જામીનગીરી પ્રીમિયમ, આપણે પ્રીમિયમથી બધી વસ્તુ બહાર પાડી હતી. બરાબર છે. તો અહીંયા આપણે યશ લિમિટેડને જ્યારે આપ્યું હતું એને પ્રીમિયમ આપ્યું હતું. તો અહીંયા આપણે લખશું જામીનગીરી પ્રીમિયમ. એમાં હું બ્રેકેટમાં ડાયરેક્ટ બધી જેટલી પ્રીમિયમની રકમ છે એ જ લખું છું. પહેલાં આપણે 72,000 યશ લિમિટેડને આપી હતી, પછી 2,88,000 હિત લિમિટેડને આપી હતી, અને જે નવા શેર આપણે બહાર પાડ્યા હતા, બરાબર છે, કેટલા? તો કે 8,40,000 પ્રીમિયમ ન્યા આવ્યું હતું. બરાબર છે. અને આ સિવાય હજી આપણે અહીંયા એક વસ્તુ કરવાની છે. શું? તો કે આપણે વધારાનો હવાલો આપ્યો છે કે સ્થાપના ખર્ચ 20,000 થયો છે,
અને નવી કંપનીનો છે, બરાબર. સ્થાપના ખર્ચ હંમેશા નવી કંપનીનો જોઈએ. પ્રાથમિક ખર્ચ એ પણ તમે કહી શકો, પ્રાથમિક ખર્ચ અથવા તો સ્થાપના ખર્ચ. આપણે સ્થાપના ખર્ચ કહીશું. અને 20,000 થયો છે એને આપણે આપણા અનામતમાંથી આપશું, તો -20,000 કરીશું આપણો સ્થાપના ખર્ચ, બરાબર. અને અહીંયા હું લખી નાખું બ્રેકેટમાં સ્થાપના ખર્ચ, જેથી કરીને ડિટેલ આપણી આવી જાય, બરાબર છે. ચાલો તો આને બહાર મૂકી દઈએ. 72,000 2,88,000 પ્લસ 8,40,000 માઇનસ 20,000 એટલે 11,80,000 આપણા એ આવ્યા, બરાબર છે. ચાલો પછી આ સિવાય આપણે છે એ નફા નુકસાન ખાતું, જામીનગીરી પ્રીમિયમ, આ બે આવી ગયું. આ સિવાય આપણે કાંઈ અનામત અને વધારા નીચે રહેશે નહીં, કારણ કે બધી ગણતરી આપણે જામીનગીરી જ્યારે આપણે નફા નુકસાન ખાતાની કરી, બરાબર છે, ત્યારે આપણે કરી લીધી છે, બરાબર. આ સિવાય બીજું કાંઈ આપણું છે એ આવશે નહીં, બરાબર. એટલે આને આપણે જરાક બંધ કરી અને બહાર મૂકી દઈએ. 11,80,000 એમાંથી 9,23,400 માઇનસ એટલે 2,56,600, બરાબર. આપણે અહીંયા મૂકી દીધા અનામત અને વધારાની છે. હવે શેર હોલ્ડરના ભંડોળોનું કામ થઈ ગયું પૂરું. પછી છે આ પેલો હતો, હવે આપણે બીજું લઈ લાંબા ગાળાના દેવા, બરાબર. લાંબા ગાળાના દેવા, તો લાંબા ગાળાના દેવામાં શું આવશે? તો કે એક જ વસ્તુ છે લાંબા ગાળાના દેવામાં. શું? તો કે આપણા જે નવા ડિબેન્ચર આપણે આપ્યા હતા, બરાબર. આ બેને હું સાઈડમાં મૂકી દઉં. જે નવા ડિબેન્ચર આપણે ગણતરી કરી હતી, બરાબર. જે યશ લિમિટેડને આપણે 10%ના આપ્યા હતા ને હિત લિમિટેડને 10%ના આપ્યા હતા, તો અહીં લખશું આપણે 1,20,000 અને 4,20,000. તો ટોટલ જ કરી નાખીએ આપણે 1,20,000 પ્લસ 4,20,000 એટલે કે 4 ને 1 5 ને 5,40,000, પણ છતાંય આપણે ટોટલ કરી નાખીએ 5,40,000. તો અહીંયા 5,40,000. આ સિવાય કોઈ લાંબા ગાળાનું દેવું નથી એટલે એને જ બહાર મૂકી દઈશું 5,40,000. ચાલો પછી છે ક્વેશ્ચન ક્યાં ગયો મારો? લાંબા ગાળાના દેવાનું કામ થઈ ગયું, ડિબેન્ચરનું કામ થઈ ગયું. પછી દેવી ઊંડીને લેણદારો, તો એ આવશે ટૂંકા ગાળાના દેવામાં. તો અહીંયા આવશે ટૂંકા ગાળાના દેવા. ટૂંકા ગાળાના દેવામાં આપણે દેવી ઊંડી અને લેણદારો બે છે, તો એને આપણે કેના શીર્ષક હેઠળ? તક કે વેપારી દેવાના શીર્ષક હેઠળ લખશું, બરાબર છે. એક છે દેવી ઊંડી અને લેણદારો, બંનેના કમ્બાઈન કરીને લખશું 39 પ્લસ 30 અને 1,80,000 પ્લસ 1,20,000. ચાલો તો 39 પ્લસ 30 અને 78,000 એ અને 1,80,000 પ્લસ 1,20,000, તો 3 લાખ અને બેને ટોટલ કરીને 3,78,000 આ, બરાબર છે. ચાલો તો ટૂંકા ગાળાના દેવાનું કામ થઈ ગયું. આ સિવાય કોઈ પણ જાતનું દેવું છે આપણું રહેતું નથી. કુલનો એક જગ્યા રાખી અને અહીંયા હું લખી નાખું બીજા નંબરની મિલકતો. તો પહેલાં પાઘડી છે, પણ પાઘડીને આપણે છેલ્લે રાખશું, બરાબર. પહેલાં યંત્રો અને જમીન મકાન, તો પહેલાં આપણે લખશું કાયમી મિલકતો. કાયમી મિલકતો, એમાં પેટા પોઈન્ટ આપણે દ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતોમાં યંત્રો અને જમીન મકાન. બેને પ્લસ કરી 1,92,000 5,40,000, તો 1,92,000 પ્લસ 5,40,000, બરાબર. ચાલો તો 7,32,000 અને જમીન મકાન છે મારી પાસે 3,39,000 7,20,000.
તો 10,68,000. અને દ્રશ્ય કાયમી મિલકતો પછી ચાલો આનું ટોટલ કરીને 12 મૂકી દઉં, 7,32,000. તો એ આવશે 18 લાખ. પછી આ જ રીતે બીજા નંબરમાં અદ્રશ્ય મિલકતો. તો અદ્રશ્ય મિલકતો મારી પાસે એક જ મિલકત છે, પાઘડી. સર પાઘડી કેમ લીધી? તો કે આ આપણું વિલીનીકરણ સ્વરૂપનું સંયોજન છે, બરાબર. વિલીનીકરણમાં આપણે બધી જ મિલકતો લઈ લેવાની હોય છે. તો અહીંયા આપણે પાઘડી 1,80,000 અને એ જ 1,80,000 આપણે બહાર મૂકી દઈશું. આ સિવાય અદ્રશ્ય મિલકતમાં કોઈ મિલકત છે નહીં, બરાબર છે. ચાલો હવે આપણી પાસે બીજું કંઈ આપ્યું નથી એટલે બીજા નંબરમાં ડાયરેક્ટ આપણે ચાલુ મિલકતો ઉપર આવેલા નહીં. ચાલુ મિલકતોમાં આપણી પાસે શું આપ્યું છે? દેવાદાર, સ્ટોક અને બેંક સિલક. તો 3 આપણે લેશું, બરાબર. દેવાદાર કેને કહેશું? તો કે દેવાદાર છે એ આપણા વેપારી લેણા થશે. તો અહીંયા એમાં દેવાદારો કેટલા છે? તો કે 1,62,600 અને 8,40,000. તો ડાયરેક્ટ ટોટલ કરી નાખું છું, 1,62,600 8,40,000 એટલે એ આવશે 10,02,600. તો 10,02,600. અને સ્ટોક છે તો એને આપણે માલ સામાનમાં લખશું, માલ સામગ્રી, બરાબર. તો સ્ટોક છે આપણી પાસે ટોટલ 2,70,000 અને 9,60,000 12,30,000. અને બેંક સિલક, તો બેંક સિલક આપણું રોકડ અને રોકડ સમાન બાકીમાં આવશે. તો એમાં આપણી પાસે આવશે બેંક સિલક. બેંક સિલકમાં નાનકડી ગણતરી કરવાની છે. તો બેંક સિલક પહેલાં આપણી પાસે છે કેટલી? તો કે આપણી પાસે યશ લિમિટેડની કોઈ પણ જાતની બેંક સિલક નથી, પણ હિત લિમિટેડની 2,40,000 છે. તો અહીંયા આપણે 2,40,000 હિત લિમિટેડની લેશું, બરાબર. પછી આપણે શું કરશું? તો કે આપણે છે એ વર્ષ દરમિયાન નવા શેર બહાર પાડ્યા હતા, બરાબર છે. તો એની રકમ આપણને મળશે 32,40,000. તો એ આપણે એડ કરશું. આ સિવાય આપણે છે એ શું કર્યું હતું? તો કે આ જ્યારે ખરીદી કરી ત્યારે આપણે રોકડ ચૂકવી હતી. તો રોકડ ચૂકવી 18,000 કોને? યશ લિમિટેડને. અને હિત લિમિટેડને ચૂકવી હતી આપણે છે એ 4,80,000ની, બરાબર છે. તો 18,000 અને 4,80,000 બાદ થશે, 18,000 4,80,000, બરાબર. આ બ્રેકેટ નથી કરવું, બરાબર. 4,80,000. અને આ સિવાય આપણે અહીંયા વાત થઈ ગઈ કે આપણે સ્થાપના ખર્ચ 20,000 ચૂકવ્યો છે. ક્યાંથી ચૂકવ્યો છે? તો કે આપણા પ્રીમિયમમાં જ ચૂકવ્યું છે, બરાબર. પણ આપણે રોકડ તો જશે જ આપણી, એટલે બેંક સિલક રોકડમાંથી આપણે છે એ આ -20,000 જવા દઈશું, બરાબર. કારણ કે જામીનગીરી પ્રીમિયમની રકમ આપણે રોકડમાં તો લીધી જ છે, બરાબર. એટલે 20,000 એમાંથી આપણે માઇનસ થશે. તો છેલ્લી બેંક સિલક મારી પાસે કેટલી વધશે? તો કે 2,40,000 પ્લસ 32,40,000 માઇનસ 18,000 માઇનસ 4,80,000 અને માઇનસ 20,000 એટલે 29,62,000 મારી છેલ્લી બેંક સિલક વધશે, બરાબર. છેલ્લી બેંક સિલક મારી કેટલી વધશે? 29,62,000. આને પણ હું 12 મૂકી દઉં, 29,62,000 12,00,000 પ્લસ 12,30,000 અને પ્લસ 10,02,600. તો એ આવશે 51,94,600. ચાલો, પાકું સરવૈયું મારું અત્યાર સુધી કમ્પ્લીટ. હવે મારે કાંઈ નથી કરવાનું, ખાલી બંધ કરવાનું છે પાકું સરવૈયું. અહીંયા હું લખીશ કુલ દેવા, ઇક્વિટી અને દેવા. તો 60 લાખ પ્લસ 2,56,600
પ્લસ 5,40,000 પ્લસ 3,78,000 તો એ આવશે 71,74,600. તો અહીંયા આવશે કુલ ઇક્વિટી અને દેવા 71,74,600 બરાબર. અને અહીંયા જ એવી રીતે 18,01,80,000 પ્લસ 51,94,600 તો આવી જશે 71,74,600. તો અહીંયા આવશે મારી કુલ મિલકતો. કુલ મિલકતોને તમે નીચે લખી શકો, જરૂરી ગણતરી નીચે. કુલ મિલકતો 71,74,600. ચાલો, તો આ થઈ ગયો આપણો 2024માં પૂછાયેલો દાખલો બરાબર. આ પ્રકારના સમ છે એની ગણતરી કરજો બરાબર છે. વિલીનીકરણ સ્વરૂપનું આપણું સંયોજન હતું બરાબર. છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને પૂછી લેજો. અને જો વિડીયો ગમે તમને ખબર જ છે, લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ છે તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.